વિડિયો રેકોર્ડિંગમાં કેટલાક ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે એના બદલ હું માફી ચાહું છું, પણ હવે સેટ તો કર્યું છે કે હવે કોઈ પ્રકારનો ડિસ્ટર્બન્સ વિડિયોમાં ન આવે. તો ફરીથી એકવાર તમને જણાવી દઉં કે આપણે વાત કરી ખોરાક સંગ્રહ રૂપાંતરણ. ઓકે, ખોરાક સંગ્રહમાં રાઇઝોમ એટલે કે ગાંઠામૂળી, પછી આ ગ્રંથિજ અને વજ્રકણ છે, બરાબર. હવે આની અંદર જે મેઇન તમારે નીટ માટે યાદ રાખવાનું છે તે શું છે? એક્ઝામ્પલ. વજ્રકણના એક્ઝામ્પલ મોડે કરી નાખજો. ગ્રંથિલ, બટાટા, સોલેનેસીકુડ. સોલેનેસીકુડમાં જેટલા પણ નામ આવતા હોય બધાની અંદર આપણે યાદ રાખવાનું કે ગ્રંથિલ જોવા મળે છે. ઉપરાંત આ જે રાઇઝોમ છે તેના જેટલા પણ નામ અહીંયા લખેલા છે એને પણ તમારે લોકોએ યાદ રાખવાના છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો ખોરાક સંગ્રહ રૂપાંતરણ. વિડિયોને પોઝ કરો અને જે પણ કે ઉતારો હોય તે ઉતારી લો. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાંડના વિશિષ્ટ કાર્યમાં જે બીજું ઉદાહરણ છે તે છે વાનસ્પતિક પ્રજનન. ચાલો, વાનસ્પતિક પ્રજનનને આપણે ત્રણ ભાગમાં વહેંચેલું છે. મુખ્ય ત્રણ ભાગ અને એક તમને ચોથો ભાગ એક્સ્ટ્રા હું આપીશ. જો કે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, એનસીઈઆરટી માટે તમારે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણી માટે તે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વનસ્પતિની અંદર જે પ્રજનન થાય છે, જ્યારે પ્રકાંડ પ્રજનન કરે તો પ્રકાંડની મદદથી વાનસ્પતિક પ્રજનન ચાર રીતે થાય છે. એમાંની જે પહેલી રીત છે જેને તમે નામ આપશો ભૂસ્તારી. વિદ્યાર્થી મિત્રો, જેવું નામ છે એવું કામ છે. ભૂસ્તારીની અંદર શું હોય કે ઘાસ છે. ચાલો માની લો કે આ તમારી ઘાસ છે. ઘાસમાં શું હોય? ઘાસનું આ જે પ્રકાંડ છે એ પ્રકાંડમાંથી એક કલિકા નીકળે છે. એ કલિકા જમીનની સમાંતર વૃદ્ધિ કરે છે. ઘાસના પ્રકાંડમાંથી નીકળે કલિકા અને એ કલિકા જમીનને સમાંતર વૃદ્ધિ કરે છે. અને બીજી અગત્યની વાત કે આ જે કલિકા છે એની સપાટી પર અમુક અંતરે ચોક્કસ અંતરે ગાંઠ આવેલી હોય છે. અને એવું કહેવાય છે કે આ જે ગાંઠ છે એનો જમીન સાથે સંપર્ક થતા એમાંથી મૂળ ઉદ્ભવે છે અને ફરી પાછું એમાંથી પ્રકાંડ બનતા ઘાસ ઉદ્ભવે છે. એવી રીતે આ જે ગાંઠ છે એનો પણ જેવો જમીન સાથે સંપર્ક થશે એટલે એમાંથી નીકળશે બીજી એક ઘાસ. આ પ્રકારની જે રચના છે તેને આપણે નામ આપીએ છીએ ભૂસ્તારી. ભૂસ્તારીનો મતલબ શું કે અહીંયા તમારી જે વનસ્પતિ છે એનું પ્રકાંડ પોતાની કલિકાને જમીનને સમાંતર મોકલે છે અને જમીનને સમાંતર જતું એ જે પ્રકાંડ છે એમાંથી થોડા અંતરે નવી ઘાસો ઉગવા લાગે છે. આ પ્રકારની જે રચના છે એને આપણે નામ આપીશું ભૂસ્તારી. ભૂ એટલે કે જમીન,સ્તારી એટલે કે જમીન પર ફેલાયેલી. તો તમે જોઈ શકો છો ઘાસમાંથી નીકળતી આ જે પ્રકાંડની કલિકા છે એ જમીન પર ફેલાયેલી છે કે નહીં? તેના ઉપર ગાંઠ આવેલી હોય અને એ ગાંઠ જમીનને જ્યાં સંપર્કમાં આવશે ત્યાંથી નવી ઘાસો નીકળી જશે. કેટલું ઈઝી છે. આને કહેવાય ભૂસ્તારી પ્રકારનું વાનસ્પતિક પ્રજનન. જો એકમાંથી ચાર બની ગઈ કે ના બની ગઈ? હતી એક, એમાંથી બીજી ચાર પેદા થઈ કે ના થઈ? આવી તો અસંખ્ય થયા કરશે. અને એટલે જ જો તમે બગીચાની અંદર એક ઘાસને ઉખાડશો ને તો એની સાથેની બાજુની ઘાસો પણ ઉખડશે. કારણ કે જો હું આને ઉખાડીશ તો એનું કનેક્શન આ બે સાથે છે કે નહીં? તો એ બે પણ હલી જવાની, એ બે પણ થોડી ઉખડી જવાની. તો બોલો આ વસ્તુ સમજ પડી ગઈ? આ પ્રકારની જે રચના છે તેને આપણે નામ આપીશું ભૂસ્તારી. બીજો પ્રકાર વિદ્યાર્થી મિત્રો એની અંદર આવે છે ભૂસ્તારિકા. આપણે વાત કરીએ જળમાં ઉગતી વનસ્પતિ, જળ શૃંખલા. જો તમે પાણીમાં ઉગતી વનસ્પતિ, માની લો કે આ પાણી છે, એ પાણીમાં ઉગતી વનસ્પતિ માની લો કે આ છે તમારી જળ શૃંખલા. તો એવું કહેવાય છે કે જળ શૃંખલા પોતાના પ્રકાંડમાંથી થોડી જાડી અને ટૂંકી કલિકા ઉત્પન્ન કરે છે અથવા તો શાખા ઉત્પન્ન કરે છે. આ તમારી જળ શૃંખલા છે. એ જળ શૃંખલા પાણીની અંદર પોતાના પ્રકાંડમાંથી આ રીતે શાખા ઉત્પન્ન કરે છે અને એ શાખા ઉપર ટૂંકા અંતરે ગાંઠ આવેલી હોય આ રીતે. અને એ ગાંઠમાંથી ધીમે રહીને મૂળ નીકળે અને એ મૂળમાંથી
અને એ જ ગાંઠમાંથી ધીમે રહીને પ્રકાંડ પણ ઉગવા લાગે, મતલબ કે નવી વનસ્પતિ ઉગી જાય. આ પ્રકારની જે રચના છે એને કહેવામાં આવે છે ભૂસ્તારિકા. શું કહેવામાં આવે છે? ભૂસ્તારિકા. પાણીમાં ઉગતી વનસ્પતિ જળ શૃંખલા, એની અંદર પ્રકાંડમાંથી થોડી જાડી શાખા ઉદ્ભવે છે. એ શાખા પર ચોક્કસ અંતરે ગાંઠ આવેલી હોય છે અને એ ગાંઠમાંથી નવી વનસ્પતિઓ ઉગી જાય છે, નવી જળ શૃંખલાઓ ઉગી જાય છે. અને આ પ્રકારની રચના જો તમને જોવા મળે તો તેને તમારે નામ આપવાનું છે ભૂસ્તારિકા. ભૂસ્તારિકા. તો પહેલું હતું ભૂસ્તારી, આ બીજું આવી ગયું ભૂસ્તારિકા. ત્રીજું જોઈએ. ત્રીજાને કહેવાશે વિરોહ. ત્રીજાને શું કહેવાશે? વિરોહ. કેટલીક વનસ્પતિમાં આ રીતે હોય. જુઓ, માની લો કે તમારી વનસ્પતિ છે અને એનું પ્રકાંડ છે. કેટલીક વનસ્પતિમાં એનું પ્રકાંડ કમાન આકારે વાંકું વળે. જુઓ, આ જે પ્રકાંડ હોય ને, પ્રકાંડ એ આ રીતે કમાન આકારે વાંકું વળી જાય અને વાંકું વળીને જમીનના સંપર્કમાં આવે. આ તમારું પ્રકાંડ, આ તમારું વનસ્પતિ છે. જુઓ તમે ફરીથી, વનસ્પતિના પ્રકાંડની કોઈ કલિકા અથવા તો વનસ્પતિના પ્રકાંડમાંથી એક શાખા નીકળે છે. એ શાખા કમાન આકારે વાંકી વળીને જમીનના સંપર્કમાં આવે છે. જે જગ્યા પર શાખા જમીનના સંપર્કમાં આવશે તો અહીંયાથી નવી વનસ્પતિનો ગ્રોથ થઈ જશે. તો આ રીતે નવી વનસ્પતિ ઉગાડવાની જે ક્રિયા છે એને તમે લોકો નામ આપશો વિરોહ. આને કહેવાય વિરોહ. તો ત્રીજો પ્રકાર છે આપણો વિરોહ. અને હવે આપણે વાત કરીશું ચોથા પ્રકારની. ચોથા પ્રકાર માટે આપણે ધ્યાનમાં લઈશું ફુદીનાને. ફુદીનાની અંદર એવું જોવા મળે છે કે માની લો કે તમારી ફુદીનો છે. ફુદીનાની વનસ્પતિ જનરલી આપણે અહીંયા સમજીએ છીએ એટલે હું દર વખતે એક જ પ્રકારની વનસ્પતિઓ બનાવું છું. બરાબર? આપણું કામ ખાલી હમણાં સમજવાનું છે. કોન્સેપ્ટ ખાલી ક્લિયર કરો કે ભૂસ્તારીમાં થાય શું, ભૂસ્તારિકામાં થાય શું, વિરોહમાં થાય શું, અને હવે આપણે ભણીએ છીએ અધોભૂસ્તારી, એમાં શું થાય. મેઈન કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. પરીક્ષામાં કોઈ તમને એવું પૂછવાનું નથી કે ભાઈ આકૃતિ પાડો. એની માટે આપણી માટે કોઈ મહત્વનું હમણાં નથી. એટલે મેઈન પોઈન્ટ કે જે નીટ માટે જરૂરી છે, કોન્સેપ્ટ ક્લિયર કરો. અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છે અધોભૂસ્તારી. અધોભૂસ્તારી એટલે શું સમજો? ફુદીનામાં શું હોય? ફુદીનામાં જે ભૂમિગત પ્રકાંડ છે એ ભૂમિગત પ્રકાંડમાંથી કલિકા નીકળે અથવા તો શાખા નીકળે અને એ શાખા જમીનની અંદર સમાંતર ગતિ કરે અને થોડી સમાંતર ગતિ કર્યા બાદ ત્રાસી બને અને જમીનની બહાર આવે. ત્રાસી બને અને જમીનની બહાર આવે અને ત્યાંથી નવી વનસ્પતિ ઉગી જાય. સમજ પડી? ફરીથી, ફુદીનાના ભૂમિગત પ્રકાંડમાંથી શાખા નીકળે છે. એ શાખા જમીનને સમાંતર ગતિ કરે છે. પણ ફરક શું? આ જે શાખા છે તે જમીનની અંદર છે અને આની અંદર આપણે શું વાત કરેલી? શાખા જમીનની બહાર છે. ભૂસ્તારી એમાં શાખા જમીનની બહાર હોય અને અધોભૂસ્તારી એમાં શાખા જમીનની અંદર હોય. બીજો કોઈ ફરક પડતો જ નથી. તો આ છે ભૂસ્તારી અને આ છે અધોભૂસ્તારી. નામ લો અધોભૂસ્તારી. ભૂસ્તારી એટલે શું? જમીનની ઉપર સમાંતર. અને અધોભૂસ્તારી એટલે શું? જમીનની અંદર અને સમાંતર. તો જમીનની અંદર આ રીતે સમાંતર આગળ વધે અને ઉપર આવે ત્રાસી આમ વળે અને ત્રાસી વળીને નવી વનસ્પતિનું નિર્માણ કરી નાખે. સેમ આમાં પણ આગળ આવું થશે. તો આ પ્રકારની જે રચના છે એને આપણે નામ આપીશું અધોભૂસ્તારી. અધોભૂસ્તારીના કેટલાક ઉદાહરણો આપણે બીજા પણ યાદ રાખવાના છે, જેવા કે કેળ. ચલો, અધોભૂસ્તારી એક તો કોનામાં જોવા મળે યાદ રાખવાનું? ફુદીનો, કેળ, અનાનસ અને ક્રાયસેન્થમ.
આમાં મેઇન પોઈન્ટ તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ વિરોહ કોને કહેવાય, ભૂસ્તરી કોને કહેવાય, અધોભૂસ્તરી કોને કહેવાય અને વિરોહ કોને કહેવાય. બરાબર, મતલબ કે આટલાના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે વિરોહ કેવી રીતે બને, અધોભૂસ્તરીમાં શું થાય, ભૂસ્તરીમાં શું થાય, ભૂસ્તરિકા હોય તો શું થાય, અને સાથે સાથે એક્ઝામ્પલ તમને લોકોને ખબર હોવા જોઈએ. આમાંથી જ MCQs ઉઠાઈને તમને લોકોને પૂછશે. પછી વિરોહની અંદર યાદ રાખવાનું છે હંસરાજ, સ્ટ્રોબેરી, હંસરાજ, જાસ્મીન અને પીપરમિન્ટ. આ બધામાં વિરોહ બને છે. ભૂસ્તરિકાની અંદર જળ શૃંખલા અને બીજું યાદ રાખવાનું જળકુંભી. જળ શૃંખલા અને જળકુંભી. અને ભૂસ્તરી એની અંદર મેં તમને કીધું ઘાસ, પછી આવે છે અબુટી, પછી આવે છે બ્રાહ્મી. આ મુખ્ય છે, એને તમારે લોકોએ યાદ રાખવાનું છે. તો આ હતું પ્રકાંડનું વાનસ્પતિક પ્રજનન માટેનું રૂપાંતરણ. હવે આપણે આગળ વધીશું. રક્ષણ. પ્રકાંડ રક્ષણ કેવી રીતે કરે તો સમજો. પ્રકાંડની ઉપર આવેલી જે અગ્રકલિકા છે, કાં તો કક્ષકલિકા છે, કાં તો પ્રકાંડ પોતે, પ્રકાંડની જે છાલ છે તે રક્ષણ આપવા માટે ઘણી વખત કાંટા જેવી રચના બનાવે છે અને એની મદદથી વનસ્પતિનું રક્ષણ થાય. તમને બધાને ખબર છે કે વનસ્પતિને ઢોર, ડાંખર આ બધા ખાઈ જતા હોય છે. આથી દરેક વનસ્પતિ એનાથી બચવા માટે પોતાની ઉપર કંઈક વિશિષ્ટ પ્રકારની રચના ક્રિએટ કરે છે, જેની મદદથી ચરતા પ્રાણીઓ તેને નુકસાન ન પહોંચાડી શકે. અને ઘણી વનસ્પતિ એવી છે કે જે રક્ષણ મેળવવા માટે પ્રકાંડનો સહારો લે છે. શું થાય સમજો. કેટલીક વનસ્પતિમાં આ જે પ્રકાંડ છે, માની લો કે આ તમારું પ્રકાંડ છે, આ પ્રકાંડની જે અગ્રકલિકા છે તે તીક્ષ્ણ કાંટામાં રૂપાંતરિત થઈ જાય. આ રીતે એકદમ તીક્ષ્ણ કાંટા બની જાય અને કાંટો બનીને તમારી વનસ્પતિને રક્ષણ આપવાનું કામ કરે છે. કેટલીક વનસ્પતિમાં શું હોય કે માની લો તમારી વનસ્પતિનું પ્રકાંડ છે, માની લો કે આ તમારું પર્ણ છે, પર્ણમાંથી નીકળી કક્ષકલિકા. કેટલીક વનસ્પતિમાં કક્ષકલિકા કાંટો બની જાય અને વનસ્પતિને રક્ષણ આપવાનું કામ કરે છે. અને કેટલીક વનસ્પતિમાં માની લો કે એનું પ્રકાંડ છે, પ્રકાંડની જે છાલ છે એ છાલમાંથી કેટલીક કાંટા જેવી રચના ઉત્પન્ન થાય છે. આવી કાંટા જેવી રચના ઉત્પન્ન થાય, તીક્ષ્ણ કાંટા જેવી રચના ઉત્પન્ન થાય, એ પણ વનસ્પતિનું રક્ષણ આપવાનું કામ કરે છે. તો ટૂંકમાં તમારે લોકો યાદ રાખવાનું છે, વનસ્પતિનું જે પ્રકાંડ છે એ રક્ષણ મેળવવા માટે પોતાની સપાટી પર કેટલીક કાંટા જેવી રચના ઉત્પન્ન કરે છે, જેને પ્રકાંડનું રક્ષણ માટેનું વિશિષ્ટ રૂપાંતરણ કહે છે. પ્રકાંડ પોતાની ઉપર જે કાંટા ઉત્પન્ન કરે છે એ કાંટા ક્યાંથી ઉત્પન્ન કરી શકે તો યાદ રાખજો. એક તો તે અગ્રકલિકામાંથી કાંટા બનાવી શકે, કક્ષકલિકામાંથી કાંટા બનાવી શકે, અને ઘણી વખત એવું જોવા મળે છે કે જે પ્રકાંડ છે એ પ્રકાંડની જે છાલ છે એ છાલ પોતે જ અમુક વિશિષ્ટ પ્રકારના બહિર્ઉદભેદ ઉત્પન્ન કરે છે અને એ બહિર્ઉદભેદ કાંટા જેવા લાગે છે અને એ કાંટા તમારી વનસ્પતિને ચરતા પ્રાણીઓ વગેરેની સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તો હવે આપણે એને ડિટેલમાં જોઈ લઈએ એક્ઝામ્પલ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ તો યાદ રાખજો કે વનસ્પતિ ઉપર જોવા મળતી આ જે કાંટા જેવી રચના છે એને આપણે નામ આપીશું પ્રકાંડકંટક. મેં તમને હમણાં કીધું ને કે રક્ષણ માટે પ્રકાંડ કાંટા ઉત્પન્ન કરે છે, એને કહેવાય પ્રકાંડકંટક. સૌથી પહેલા હું તમને લોકોને વાત કરીશ કરમની.
કરમદીમાં શું હોય વિદ્યાર્થીઓ? કરમદીની અંદર જે અગ્રકલિકા છે તે કાંટામાં રૂપાંતરિત થઈ જતી હોય છે. તો યાદ રાખજો, કરમદીમાં અગ્રકલિકા કાંટો બને અને રક્ષણ આપવાનું કામ કરે છે. પૂછી શકે કે નીચેનામાંથી કોની અંદર અગ્રકલિકા પ્રકાંડ કંટકમાં રૂપાંતરિત થાય છે? તો આન્સર આવશે કરમદી. કરમદીની અંદર અગ્રકલિકા કાંટામાં રૂપાંતરિત થાય છે. તમે વાત કરો મહેંદી અને દાડમ. તો મહેંદી અને દાડમની અંદર જે કક્ષકલિકા છે તે કાંટો બને. આ તમારી કક્ષકલિકા છે, એ કાંટામાં રૂપાંતરિત થાય છે. તો પૂછી શકે કે નીચેનામાંથી કોની અંદર કક્ષકલિકા કાંટામાં રૂપાંતરિત થાય? મહેંદી, દાડમ. પછી ગુલાબની વાત કરો અને સ્માઇલેક્સ ની વાત કરો. તો ગુલાબ અને સ્માઇલેક્સ ની અંદર યાદ રાખવાનું છે કે આ જે પ્રકાંડ છે એ પોતાની સપાટી પર કેટલાક બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન કરે છે અને એ જે બહિરુદ્ધ ભેદ છે તેને તમે લોકો છાલસૂડ પણ કહી શકો. કેમ છાલસૂડ? કારણ કે પ્રકાંડની છાલમાંથી ઉત્પન્ન થયેલા છે અને સૂડને કાંટો પણ કહેવાય. કાંટાનું જ બીજું નામ સૂડ છે, આથી એ લોકો એને નામ આપ્યું છે છાલસૂડ. તો ગુલાબ અને સ્માઇલેક્સમાં આ રીતના છાલસૂડ જોવા મળે છે અને છાલસૂડ એ ના તો અગ્રકલિકાનું રૂપાંતર છે, ના તો કક્ષકલિકાનું રૂપાંતરણ છે. છાલસૂડ એ પ્રકાંડની છાલમાંથી નીકળે છે. ઓકે, તો આટલા મુદ્દા જે તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે એને એકવાર ફટાફટ નોંધી લો. તો સૌથી પહેલા આપણે વાત કરી ખોરાક સંગ્રહ, ત્યારબાદ વાત કરી પ્રજનન, ત્યારબાદ વાત કરી રક્ષણ. હવે 3 બાકી છે: આરોહણ, પ્રકાશ સંશ્લેષણ અને ખોરાક સંગ્રહ પ્લસ પ્રજનન. તો ફટાફટ આટલી વસ્તુને નોટ કરી લો.